ગુજરાતમાં મેડિકલ કોલેજોના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ગ્રામીણ સેવા બોન્ડ નીતિ રદ કરવા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે। આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના મતે હાલમાં બેઠકોમાં વધારો થતા બોન્ડ સેવા માટે પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ નથી। આ ઉપરાંત જીપીએસસી દ્વારા કાયમી ભરતી થતી હોવાથી બોન્ડેડ તબીબો અનિશ્ચિતતા અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે। પોસ્ટિંગમાં થતા વિલંબથી તબીબોને આગળના સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવામાં વિપરીત અસર પડે છે। મહારાષ્ટ્ર સરકારે પણ તાજેતરમાં બોન્ડ નીતિ રદ કરી હોવાથી ગુજરાત સરકાર પણ આ નીતિ પર પુનર્વિચારણા કરીને બોન્ડ પ્રથા રદ કરે તેવી માંગ કરાઈ છે। બોન્ડેડ જે અંડર ગ્રેજ્યુએટ એમબીબીએસ જે લોકો પૂર્ણ કરીએ પોતાનું ઇન્ટર્નશીપ પૂર્ણ થયા પછી 20 લાખનો એ લોકોને બોન્ડ આપવો પડતો હોય છે। ગવર્મેન્ટ એમના નિર્ધારિત સમયની અંદર મોકલવા જોઈએ એ આપી શકતા નથી અને એના કારણે એ લોકોનો સમય બગડતો હોય છે। મહારાષ્ટ્ર ગવર્મેન્ટ પણ બોન્ડ આધારિત જે નીતિ વિષયક એમનું હતું એ બોન્ડ એમણે રદ કર્યો છે।